શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથાઓમાં. ભારતીય સંસ્કૃતિમાં વ્રત અને ઉપવાસનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. આજના વિડીયોમાં આપણે વાત કરીશું પુત્રદા એકાદશીની. હવે આ એકાદશીની વાત કરતાં પહેલાં આપણે સમજીએ કે વ્રત કે ઉપવાસ કરવાથી આપણા શરીરને તો લાભ થાય જ છે, સાથે સાથે આપણું મન પણ મજબૂત થાય છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ એ ખૂબ ઉપયોગી થાય છે. ધાર્મિકતા આપણામાં વધે છે, આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણે આગળ વધીએ છીએ અને અંતે આપણું ઈચ્છિત ફળ મેળવી શકીએ છીએ. આમ ધાર્મિક દ્રષ્ટિએ પણ એકાદશીનું ખૂબ જ મહત્ત્વ હોય છે. 12 માસની એકાદશીની વાત કરીએ તો શુક્લ અને કૃષ્ણ આમ બે પ્રકારની એકાદશીઓ આવતી હોય છે. એટલે કે સુદ અને વદ ગણીએ તો આખા વર્ષની કુલ 24 એકાદશી થાય અને જો અધિક માસ ગણીએ તો 26 એકાદશી થાય છે. એકાદશીએ આખો દિવસ ઉપવાસ કરવાનો હોય છે. તે દિવસે ફરાળ લઈ શકાય છે. ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. તે દિવસે ઓમ નમો નારાયણ ના મંત્રનો જાપ કરવાનો હોય છે અને તેમજ જે તે એકાદશીની વ્રત કથા સાંભળવાની હોય છે. વર્ષ દરમિયાન જે અલગ અલગ એકાદશીઓ આવતી હોય છે એ પ્રમાણે તમારે જે એકાદશી તમે રહ્યા હોય તે એકાદશીની વાર્તા સાંભળવાની હોય છે કે વાંચવાની હોય છે. હવે આજે આપણે જોઈએ પુત્રદા એકાદશીની વાર્તા. તો આ એકાદશી શ્રાવણ સુદ 11ના દિવસે આવતી હોય છે. હવે જોઈએ વાર્તા. ધર્મરાજાએ પ્રશ્ન કર્યો, હે શ્રી કૃષ્ણ, મને શ્રાવણ સુદ એકાદશીનું નામ અને તેનું મહાત્મ્ય કઈ સંભળાવો. તો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, હે રાજન, પુરાણ કાળમાં મહિષ્મતી નગરીમાં મહિજીત નામનો રાજા રાજ્ય કરતો હતો. તે ખૂબ જ ધર્મિષ્ઠ ને પ્રજાપાલક હતો. તેનો રાજવૈભવ ઇન્દ્રના જેવો જ હતો. તે ખૂબ સુખી અને સમૃદ્ધ હતો, છતાં તેને ત્યાં શેર માટેની ખોટ હતી અને એના લીધે જ રાજા ખૂબ દુઃખી રહેતો હતો. એક દિવસ રાજા પ્રધાન તથા બીજા માણસો સાથે જંગલમાં શિકાર કરવા નીકળ્યા. અચાનક જંગલમાં રાજા તથા તેના માણસોને લોમેશ ઋષિનો ભેટો થઈ ગયો. ચતુર પ્રધાને આ ઋષિને રાજાનું દુઃખ કહી સંભળાવ્યું. ત્રિકાળ જ્ઞાની આ ઋષિએ ધ્યાન ધરી રાજાનો પૂર્વજન્મ જાણી લીધો અને તેઓ બોલ્યા, હે પ્રધાન, તારો આ રાજવી પૂર્વજન્મમાં દયાહીન વાણિયો હતો. તે વેપાર અર્થે એક ગામથી બીજા ગામ અવારનવાર જતો હતો. એક દિવસ જેઠ માસની સુદ 11ના પવિત્ર દિવસે ધોમ ધખતા તાપમાં એક ગામના સીમાડે તે પાણી પીવા ઊભો રહ્યો. ત્યાં એક વિહાયેલી ગાય પોતાના વાછરડા સાથે ત્યાં પાણી પીવા આવી હતી. તેણે તે ગાયને પાણી પીતા પીતા હાંકી કાઢી અને પોતે પાણી પીવા લાગી ગયો હતો. આમ આ જોઈને ગાયનું હૃદય દુભાયું હતું. આ પાપને લીધે તારો રાજા વાંઝ્યો થયો, પરંતુ બીજા સત્કર્મોને કારણે તે આ જન્મમાં રાજા થયો છે. આ સાંભળી પ્રધાને કહ્યું, હે મુનિવર, અમારા રાજાના પાપનો નાશ થાય એવો કોઈ ઉપાય અમને બતાવો. તો લોમેશ ઋષિએ કહ્યું, તમે બધા શ્રાવણ સુદ પુત્રદા એકાદશીનું વ્રત વિધિસર કરો અને તેનું પુણ્ય તમારા રાજાને અર્પણ કરો, જેના પુણ્યથી તમારો રાજા સંતાનવાળો થશે. પ્રધાને આ બધી જ વાત રાજાને કહી સંભળાવી. પછી બધા ઋષિને પ્રણામ કરી નગરમાં પાછા ફર્યા. નગરમાં આવી પ્રધાન સહિત બધા રાજ અધિકારીઓએ આ એકાદશીનું વ્રત વિધિપૂર્વક શરૂ કર્યું અને તેનું પુણ્ય પોતાના રાજાને અર્પણ કર્યું. પરિણામે રાણીને પૂરા 9 માસે દેવ જેવો દીકરો જન્મ્યો. આખા નગરમાં આનંદ છવાઈ ગયો. પછી રાજા રાણી પણ આ એકાદશીનું વ્રત કરવા લાગ્યા. ઓમ નમો નારાયણ. બોલો વિષ્ણુ ભગવાનની જય.